જામનગરમાં રહેતો એક યુવાન પર 5 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જામનગર ખાતે રહેતો મહેશ બુધાભાઈ સાગઠિયા નામનો યુવાન પટેલ પાર્ક વિસ્તારમાં હતો। ત્યારે અરબાઝ ખાટકી અને પ્રિન્સ જાડેજા તેમજ 3 અન્ય શખ્સો દ્વારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરવા બાબતે પાઇપ વડે હુમલો કર્યો હતો। આ હુમલા બાદ આ શખ્સો દ્વારા યુવાનનું અપહરણ કરી અને કોમલનગર વિસ્તારમાં આ શખ્સો ઉપરાંત અન્ય 2 મહિલાઓ દ્વારા ફરી હુમલો કરાયો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મારું નામ મહેશ બુધાભાઈ સાગઠિયા। ઘટનામાં હું મારા ઘર પાસે નીકળ્યો અને આવીને 5:30 વાગે હોટેલ પાર્ક 4 રસ્તામાં મને 5 જણાએ ઘેરી લીધો ગાડીમાં। પછી અહીંયા મને મળ્યો અને હતા પ્રિન્સ જાડેજા અને અરબાઝ ખાટકીને 3 જણા બીજા હતા જેણે હું ઓળખતો નથી। અને પછી પ્રિન્સના ઘર પાસે લઈ ગયા નિજામ સર્કલ કોમલનગર। પછી અહીંયા પ્રિન્સના મમ્મી હતા અને પ્રિન્સના કોઈ છોકરી હતી ઓળખતો નથી। એ 4 જણા પછી મને મારવા માંડ્યા। બીજા 3-4 જણા હતા એને ઓળખતો નથી, ત્યાં મારવા માંડ્યા। કારણ મારો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી, એમાં મારી હારે વાંચવું છું અને મેં સ્ટોરી મૂકીને અને એ લોકોને મારી હારે વાંચવું હતું। આ ઘટના બાદ પોલીસે ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।